હેલો વિદ્યાર્થી મિત્રો, હું વિશ્વા ચૌધરી આપ સર્વેનું આલ્ફા એજ્યુકેશન સેન્ટરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ પેપર સોલ્યુશન 2025નું ગુજરાત બોર્ડ એક્ઝામ સોશિયલ સાયન્સ એટલે સામાજિક વિજ્ઞાનનું બોર્ડનું 2025નું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોઈ લેશું. તો છેલ્લે સુધી મારી સાથે બન્યા રહેજો. જોઈએ આપણે આગળ હવે શરૂઆત કરીએ. આપણે જો વિભાગ એ થી શરૂઆત કરીએ તો વિભાગ એની અંદર પહેલા સૂચના આપેલી છે કે નીચે આપેલા 1 થી 14 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. દરેકનો ગુણ કેટલો કીધો છે? 1 ગુણ. આવી રીતના તમને સૌ પ્રથમ વિભાગ એની અંદર 24 માર્ક્સની અંદર ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, વિકલ્પો એ બધું તમને પૂછાતું હોય છે. 2025ની પેપર પેટર્ન આ જ હતી. તો આપણે શરૂઆત કરીએ જોડકાથી. હવે તમને કીધું કે કીર્તિ તોરણ, તો કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? વડનગરની અંદર. કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? વડનગરમાં. જરીકામ કે તો સુરત. સ્તંભ લેખો કીધા, તો સ્તંભ લેખો કઈ લિપિની અંદર લખાયેલા હતા? બ્રાહ્મી લિપિ. એલિફન્ટાની ગુફા, એલિફન્ટાની ગુફાનું બીજું નામ કયું હતું? ધારાપુરી. અને કોના દ્વારા આપવામાં આવ્યું હતું? ત્યાંના સ્થાનિક માછીમારો દ્વારા આપવામાં આવ્યું હતું. ભારતીય સંગ્રહાલય તો ક્યાં આવેલું છે? કોલકાતાની અંદર. તો ખ્યાલ આવી ગયો. કીર્તિ તોરણ કયો હતું? વડનગરમાં. જરીકામ કયોનું પ્રખ્યાત હતું? સુરતનું. સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા હતા? બ્રાહ્મી લિપિમાં. એલિફન્ટાની ગુફાનું બીજું નામ કયું હતું? ધારાપુરી. અને ભારતીય સંગ્રહાલય કયો આવેલું હતું? કોલકાતાની અંદર. હવે બાકી શું રહ્યું? તો પાટણ. હવે જો વિદ્યાર્થી મિત્રો, પાટણનો જવાબ ક્યારે આવે? તો કે જ્યારે તમને સહસ્ત્રલિંગ તળાવ કીધું હોય. શું કીધું હોય? સહસ્ત્રલિંગ તળાવ. તો પણ કયો આવેલું હોય? પાટણની અંદર. જો તમને રાણકી વાવ પૂછ્યું હોય તો પણ કયો જવાબમાં લખવાનું? પાટણ. બાકી આ બધું તો સામાન્ય તો ખ્યાલ આવી ગયો છે તમને. હવે આગળ જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુ ચરાણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની કેવી હોય છે? છૂટ. તો જવાબમાં શું આવશે? ખોટું આવશે. શું આવશે? ખોટું. શા કારણે? કારણ કે શું કીધી? છૂટ કીધી. અનામત જંગલ હોય તો તમને લાકડા વીણવા અને પશુ ચરાણ પર શું હોય છે? પ્રતિબંધ હોય છે. શું હોય ભાઈ? પ્રતિબંધ. તમને એના માટે છૂટ મળેલી હોતી નથી. એના સિવાય જો તમને આટલે સંરક્ષિત જંગલ કીધું હોત અથવા તો અવર્ગીકૃત જંગલ કીધું હોત તો તમને લાકડા વીણવા અને પશુ ચરાણ માટે શું મળેલી હોત? છૂટ. અને તો વિધાનનો જવાબ ખરું આવત. કેવો આવત? ખરું. પણ કયા જંગલની વાત કરી રહ્યા હતા આપણે? તો અનામત. તો જવાબમાં તમારે શું લખવાનું થશે? ખોટું લખવાનું થશે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી કઈ આવક પ્રાપ્ત થાય છે? માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. આપણે ચેપ્ટર 15ની અંદર આર્થિક વિકાસ ભણ્યા એટલે આ બાબતનો તો આપણને ખ્યાલ છે કે રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે તમે ભાગો તો કઈ આવક પ્રાપ્ત થતી હોય છે? માથાદીઠ આવક. તો આ વિધાન કેવું બનશે? ખરું બનશે. જોઈએ આઠમો પ્રશ્ન કે ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે કઈ યોજના બનાવવામાં આવી હતી? સબળા યોજના. તો પણ વિધાન કેવું બને છે? ખરું. ગુજરાત સરકારે પોષણયુક્ત આહાર અને કૌશલ્યનો વિકાસ થાય કિશોરીઓની અંદર એ માટે કઈ યોજના બનાવેલી હતી? સબળા યોજના બનાવી હતી. નવમો પ્રશ્ન જોઈએ કે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો કેવી રાખવામાં આવેલી છે? અનામત. વાત સાચી છે. તો વિધાન કેવું આવશે? ખરું આવશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો શું રાખવામાં આવેલી છે? અનામત રાખવામાં આવેલી છે. 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કયા પ્રદેશની અંદર કે છે? અરુણાચલ પ્રદેશ. તો વિધાન ખોટું આવશે. વિધાન કેવું બનશે? ખોટું. શા કારણથી ખોટું બનશે હું તમને કહું. સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કયા પ્રદેશની અંદર કીધી? અરુણાચલ પ્રદેશ. વાસ્તવમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા
કયો હોય? કેરાલાની અંદર. સૌથી ઓછી પૂછ્યું હોત, શું પૂછ્યું હોત? વધુની જગ્યાએ સૌથી ઓછી. તો વાત સાચી હોત, અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી વૃદ્ધોની સંખ્યા જોવા મળે છે. અને સૌથી વધુ કે તો કયો જવાબ આવે? કેરાલા આવે. એટલા માટે વિધાન કેવું બન્યું? ખોટું બન્યું. તો આટલામાં તમને ખ્યાલ આવી ગયો છે. આપણે આગળ હવે જોઈએ. હવે આપણે જોઈએ આગળ ખાલી જગ્યા 11મી ખાલી જગ્યા જોઈએ કે કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે. તો કાવેરી નદી પર. કઈ નદી પર આવેલી છે? કાવેરી નદી પર. જો કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજનાની જગ્યાએ નાગાર્જુન સાગર કીધું હોત, કઈ કીધું હોત બહુહેતુક યોજના? નાગાર્જુન સાગર. તો કયો જવાબ આવોત? કૃષ્ણા. એટલે આ તમારે ખ્યાલ યાદ રાખવાનું કે જો કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના કીધી હોય તો કઈ નદી પર આવશે? કાવેરી. અને નાગાર્જુન સાગર પૂછ્યું હોય તો કઈ નદી આવશે? કૃષ્ણા આવશે. ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHO ના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો તો બોર્ડ ઓરે રજૂ કર્યો હતો. કોને રજૂ કર્યો હતો? બોર્ડ ઓરે રજૂ કર્યો હતો. 13મી ખાલી જગ્યા જોઈએ કે અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962 રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા. કોણ હતું એ? તો જ્હોન ફ્રેન્કલિન કેનેડી. ગ્રાહકોને 4 અધિકારો કોને આપ્યા હતા? તો જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ આપ્યા હતા. હળવી અને મધ્યમ ગતિ તથા ભારે વાહનોને સામાન્ય રીતે ચલાવવું જોઈએ. ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ. તો કઈ આવે? સૌથી ડાબી બાજુ. કઈ આવશે? સૌથી ડાબી. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે તો એ તો આપણો બધાને ખ્યાલ છે. સૌથી સામાન્ય પ્રશ્ન છે કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કોણ છે? સૂર્ય. હવે વિકલ્પો જોઈએ આપણે. 16મો જોઈએ કે નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત કેન્દ્ર છે? કયું કીધું આપણને? જૈવ આરક્ષિત કેન્દ્ર કીધું. હવે જો આપણે જૈવ આરક્ષિત કેન્દ્ર કીધું તો જવાબમાં પંચમઢી આવે. શું આવશે જવાબમાં? પંચમઢી. તમે જો પેરિયાર એ અભયારણ્ય છે. પેરિયાર એ શું છે? અભયારણ્ય. કોબ્રેટ અને દચીગામ એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. શું શું? રાષ્ટ્રીય ઉદ્યાન. એટલે આપણને કીધું તું જૈવ આરક્ષિત ક્ષેત્ર તો જવાબ કયો આવશે? પંચમઢી આવશે. નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી? તમે જો ઈરી, શેતુર, ટસર આ 3 રેશમના પ્રકાર છે. અને બીજો ચોથો પ્રકાર આમાં નથી. ચોથો પ્રકાર છે મૂગા. બરોબર. આ ડી જવાબ એ ખોટો છે. ડી જવાબ એ કેવો છે? ખોટો. માટે વિકલ્પની અંદર જવાબ કયો આવશે? ઝીંગા આવશે. આપણને કીધું તું નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી? તો રેશમના કુલ કેટલા પ્રકાર હતા? 4. ઈરી, ટસર, શેતુર અને મૂગા. ઝીંગા એ રેશમનો પ્રકાર છે નહીં. તો વિકલ્પની અંદર જવાબમાં આપણે શું લખવાનું? ઝીંગા. આપણને પૂછ્યું કે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો જવાબમાં શું આવશે? અમદાવાદ. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? અમદાવાદની અંદર. ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988માં ક્યારે અમલમાં મૂક્યા? તારીખ કઈ હતી? તો 18 ફેબ્રુઆરી 1988. કઈ તારીખે ગ્રાહક સુરક્ષાના નિયમોને અમલમાં મૂકવામાં આવ્યા હતા? તો 18 ફેબ્રુઆરી 1988 ના રોજ. જોડો 20મો જોઈએ કે દ્વિચક્રી વાહન ચલાવતા પહેરતા હેલ્મેટનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું છે? તો પહેલું કીધું છે કે માથા પર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરવી, ગરમીથી માથાને બચાવવું, આંખમાં આવતા પવનને રોકવો, કે ધ્વનિ પ્રદૂષણથી કાનને બચાવતા. હવે આ 3 સામાન્ય કારણો છે. આ કારણથી આપણે કોઈ હેલ્મેટ પહેરતા નથી. મુખ્ય આપણે હેલ્મેટને શા કારણથી પહેરતા હોઈએ છીએ? કે માથા પર કોઈ પણ આઘાત થાય, એક્સિડન્ટ થાય તો એનાથી આપણું શું બચી શકે? માથું. એ માટે આપણે શું પહેરતા હોઈએ છીએ? હેલ્મેટ. તો મુખ્ય કારણ આ હતું. એના લીધે જવાબમાં શું આવશે? એ આવશે. આગળ જોઈએ 1 માર્ક્સમાં પ્રશ્નના શું આપવાના છે? જવાબ.
તો આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય, આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું શું જણાવવાનું છે? નામ. તો એનું નામ છે કોડેક્સ એલિમેન્ટ્રિયસ કમિશન. ટૂંકમાં લખો તો CAC. હવે જોઈએ 22મો, છોડના લીલા પાંદડા ક્રિયાના માધ્યમથી, છોડના લીલા પાંદડા ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે. તો કઈ ક્રિયાથી હવામાંથી કાર્બન લેતા હશે? તો પ્રકાશ સંશ્લેષણની. કઈ ક્રિયાથી હવામાંથી લેતા હોય છે કાર્બન? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિના પાંદડા શું લેશે? હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લેતા હોય છે. આ તો આપણો બધાનો ખ્યાલ છે કે જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એટલે વૃક્ષના લીલા પાંદડા વાતાવરણમાંથી કયો વાયુ લેતા હોય છે ખોરાક બનાવવા માટે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. હવે જો 23મો, સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહન કરતી નીતિનું નામ જણાવો. તો સરકાર આપણા પર જે કંઈ પણ અંકુશો રાખતો હતો એ અંકુશોમાં થોડું ઘણું શું કરી દીધો? ઘટાડો કરી દીધો. શા માટે ઘટાડો કર્યો? કારણ કે આપણે શું કરી શકીએ? પૂરી રીતે વિકાસ કરી શકીએ, સારી રીતે વિકાસ કરી શકીએ. અને એના માટે આપણે ચેપ્ટર 16ની અંદર નીતિ જોઈ હતી. કઈ નીતિ આવે જવાબની અંદર? ઉદારીકરણની નીતિ. કઈ નીતિ આવશે જવાબમાં? ઉદારીકરણની નીતિ. આપણે નીતિઓ જોયા હતા, ખાનગીકરણ હોય, વૈશ્વિકીકરણ હતું અને ઉદારીકરણ હતું. તો જેની અંદર તમને થોડે ઘણા નિયંત્રણોમાં ઘટાડો થાય એની અંદર જવાબ તરીકે શું આવશે? ઉદારીકરણ. ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીમાં જોવા મળતું કયું પ્રાણી લગભગ તે ક્ષેત્રોમાં શું થવાના આરે છે? લુપ્ત થવાના આરે. તો કયું પ્રાણી લુપ્ત થવાના આરે હતું? જળબિલાડી. કયું પ્રાણી લુપ્ત થવાના આરે હતું? જળબિલાડી. જવાબની અંદર આ પ્રાણી આવશે. તો જો વિદ્યાર્થી મિત્રો, હાલ જેવી રીતના આપણે 2025 સાવીનું પેપર સોલ્યુશન કરી રહ્યા હતા તેવી જ રીતે અમે તમારા માટે એક નવો કોર્સ લોન્ચ કરેલું છે કે જેની અંદર મોસ્ટ IMP પેપરો 2026ના વિષય દીઠ ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સાવીના 5 પેપરોની વિડીયો લેક્ચર દીઠ તમારી આગળ અમે ચર્ચા કરીશું કે જે માટે જો તમારે આ કોર્સ મેળવવો હોય તો આલ્ફા એજ્યુકેશન નામની એપ્લિકેશન છે. આ આલ્ફા એજ્યુકેશનની એપ્લિકેશન તે હાલ આપણે વિડીયો પેપર સોલ્યુશન હું કરી રહીશું. એ વિડીયો લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ આલ્ફા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક અંદર મૂકેલ છે. જે એપ્લિકેશનની લિંક તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને તમારો કોર્સ મેળવવાનો રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. હવે આપણે વિભાગ 2 થી ફરીથી શરૂઆત કરીએ. નીચે આપેલા 25 થી 37 પ્રશ્નોના 13 પ્રશ્નોમાંથી કોઈ પણ કેટલા પ્રશ્નોનો ઉત્તર લખવાનો છે? આપણો 9 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો મહત્વપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. આ વિધાન સમજાવો. કયા ચેપ્ટરનો પ્રશ્ન સારો હોય? ચેપ્ટર પહેલાનો પ્રશ્ન છે. બહુ મોસ્ટ IMP પ્રશ્ન સારો હોય અને બહુ સહેલો છે. તો જુઓ કે ભારતમાં આવેલી નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ, મોંગોલોઇડ, ઓર્મેનોઇડ, ડિનારિક, અલ્પાઇન, આર્યો વગેરે વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું શું થયું? સર્જન થયું. સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું, પણ કયો આગળ થયું? ભારતની અંદર. તમે જો ભારતની અંદર વિવિધ પ્રજાઓ આવી. પહેલી પ્રજા આપણને કઈ કીધી? નેગ્રીટો કીધી, ઓસ્ટ્રેલોઇડ કીધી, દ્રવિડ કીધી, મોંગોલોઇડ કીધી, આર્મેનોઇડ કીધી, ડિનારિક અને બીજી કઈ કીધી? અલ્પાઇન. આટલી બધી વિવિધ પ્રજાઓ ભારતની અંદર આવી. બધાની સંસ્કૃતિ એક હશે ભાઈ? ના.
સંસ્કૃતિ અલગ, ભાષા અલગ, ખોરાક અલગ, પહેરવેશ અલગ, રહેણી કહેણી અલગ, છતાં પણ દરેક પ્રજા કોની સાથે ભળી ગઈ? આપણા ભારત સાથે. અને ભારતની પ્રજાએ આ વિવિધ પ્રજાઓને શું કરી લીધી? અપનાવી લીધી. દરેક સંસ્કૃતિ ભલે જુદી જુદી સંસ્કૃતિ હતી, છતાં પણ કોની અંદર સમન્વય થઈ ગયો? ભારતની અંદર થઈ ગયો. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ વિવિધ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું શું થતું? સંમિશ્રણ થતું. તો બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થવું એટલે શું? કે આપણા ચેપ્ટર 1 ની અંદર જોયા હતા કે આર્યો અને દ્રવિડો વચ્ચે શું શેના સંબંધો બંધાણા હતા? લગ્ન સંબંધો બંધાણા હતા. એટલે કોઈ એક સંસ્કૃતિ જાતિની પોતાની જુદી રહી હતી નહીં. બધી જ પ્રજાઓની અંદર સંસ્કૃતિનું શું થઈ ગયું? સમન્વય થઈ ગયું. વિશિષ્ટ રહેણી કહેણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ નો પણ શું થયો? તો સમન્વય. તમે જો ભારતની અંદર આટલી બધી જુદી જુદી પ્રજાઓ હોય તો કોઈ ભાષા એક હશે ભાઈ? ના. રહેણી કહેણી વસવાટ એક હતો નહીં, બરોબર? એમનો પહેરવેશ એક હતો નહીં. વિચારો, દરેક પ્રજા જેમ જેમ બદલાતી જશે, જાતિ જેમ જેમ બદલાતી જશે, તેમ તેમ એના વિચારો પણ શું થતા જશે? બદલાતા જતા હશે. પૂજા આરાધના એટલે જે કંઈ પણ ભગવાનની જે આરાધના કરતા હશે જે કંઈ પણ પ્રજા, એ કોઈ એક ભગવાનની આરાધના કરતા હશે નહીં. ભગવાન ધર્મ પણ એમનો કેવો હશે? અલગ અલગ હશે. આમ છતાં પણ આ બધી પ્રજાઓનું સમન્વય તમને કયો જોવા મળ્યું? ભારત દેશની અંદર જોવા મળ્યું. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું શું થયેલું હતું? નિર્માણ. પ્રારંભ કાળથી એટલે પહેલેથી જ આપણા ભારત દેશની અંદર કઈ સંસ્કૃતિનું નિર્માણ થયેલું છે? સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયેલું. ભારતમાં આવેલી બધી જાતિઓએ ભારતને કેવો વારસો આપ્યો? ભવ્ય સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો શું થયો? વિકાસ થયો. હવે તમે જુઓ કે જેટલી કંઈ પણ જુદી જુદી જાતિઓ હોય એમને ભારત દેશનો શું આપ્યો? વારસો. વારસો એટલે કયો વારસો આપ્યો આપણને? સાંસ્કૃતિક. આપણે ચેપ્ટર 1 ની આગળ અંદર જોઈ ગયા છીએ કે વારસાના પ્રકાર કેટલા હોય? 2 પ્રકાર હોય. પ્રાકૃતિક વારસો જે આપણને કુદરત તરફથી મળેલો હોય, અને સાંસ્કૃતિક વારસો જે હું તમને કહું છું એ આપણને વિવિધ જાતિઓ દ્વારા શું થયેલો છે? પ્રદાન થયેલો છે. અને વારસો કેવો હતો? ભવ્ય અને કેવો હતો? સમૃદ્ધ. એના કારણે જ આજ વિશ્વના નકશાની અંદર ભારતનું સ્થાન એક અલગ અને આગવું પ્રતિબિંબ થાય છે. એ તમને બધાને ખ્યાલ છે. જો આપણા જોડે આટલો ભવ્ય અને સમૃદ્ધ વારસો ના હોત તો આપણી આખા વિશ્વની અંદર ભારતની કોઈ ઓળખ હોત નહીં. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે એમનું સ્વતંત્ર અસ્તિત્વ જ રહ્યું નહીં. એમનું જે પોતાની સંસ્કૃતિ હતી, એમનું જે પોતાનું અસ્તિત્વ જે સાથે લઈને આવ્યા હતા ભારત આવતા પહેલા, એ પોતાનું અસ્તિત્વ સ્વતંત્ર રહ્યું હતું નહીં. એ બધા કોની સાથે ભળી ગયા હતા? ભારત સાથે ભળી ગયા હતા. તેમનું શું થઈ ગયું? ભારતીયકરણ થઈ ગયું. આ જ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને કેવો બન્યો છે? સમૃદ્ધ બન્યો છે. હવે આપણે જોઈએ કઈ પ્રજા વિશે માહિતી મેળવવાની હતી? મોંગોલોઇડ. તો મોંગોલોઇડ પ્રજા જોઈએ તો આ પ્રજા ક્યાંથી આવેલી હતી? ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ અને ક્યાં આવી? ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં શું કર્યો? વસવાટ કર્યો. મોંગોલોઇડ પ્રજાએ કયો આગળ વસવાટ કર્યો? તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં શું કર્યો? વસવાટ કર્યો. આ પ્રજાનો વર્ણ, મોંગોલોઇડ પ્રજાનો વર્ણ કેવો હતો? પીળો. ચહેરો કેવો હતો? ચપટો. અને ગાલ કેવા હતા? ઉપસેલા. આંખો કેવી હતી? બદામી આકારની. આવા શારીરિક લક્ષણો મોંગોલોઇડ પ્રજા ધરાવતી હતી. તમે જો મોંગોલોઇડ પ્રજાનો ફરીથી એકવાર કહી દઉં કે એમનો વર્ણ કેવો હતો? પીળો વર્ણ. ચહેરો કેવો? ચપટો. ગાલ કેવા? ઉપસેલા. અને આંખો કેવી હતી? બદામી આકારની. હવે આ મોંગોલોઇડ પ્રજા મોસ્ટ ટાઈમ પ્રશ્ન એટલા માટે છે કે મોંગોલોઇડ પ્રજા વર્ણ કેવો ધરાવતા હતા? પીળો. અને પીળા રંગના કારણે આ પ્રજાને બીજા કયા નામે ઓળખવામાં આવતી? કિરાતના નામે ઓળખવામાં આવતી. કારણ કે વર્ણ કેવા હતા? પીળા હતા. શ્યામ અથવા તો ગોરા હતા નહીં. વર્ણ કેવો હતો? પીળો હતો. તો યાદ રાખજો. 27મો પ્રશ્ન જોઈએ. મને ઓળખો અને લખો.
તો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલ નૃત્ય તો કયું નૃત્ય છે? કથક નૃત્ય. અને હું સંગીતને લગતો વેદ ગણાવું છું તો કયો કહેવાય? સામવેદ. આપણો ના તો ખ્યાલ છે કે સંગીતની ગંગોત્રી કયા વેદનું માનવામાં આવતી હોય છે? સામવેદનું. અને શૃંગાર ભક્તિ સાથે વૈષ્ણવ સંપ્રદાયમાં કયું નૃત્યનો વિકાસ થયો હતો? તો કથક નૃત્યનો. 28મો પ્રશ્ન જોઈએ કે પર્યટન ઉદ્યોગના વિકાસથી સ્થાનિક રોજગારી સાથે સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવે છે. આ વિધાન સમજાવો. તો યુનેસ્કોએ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને વૈશ્વિક વારસાની યાદીમાં શું કર્યો? સમાવેશ કર્યો. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો સમાવેશ શેની અંદર કરવામાં આવ્યો? વૈશ્વિક વારસાની અંદર. દેશ વિદેશના પ્રવાસીઓ આપણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળો જોવા, જાણવા, સંશોધન કરવા આવે છે. તેથી દેશના પર્યટન ઉદ્યોગનો વિકાસ થાય છે તેમજ પરિવહન ઉદ્યોગને પણ શું મળે છે? લાભ મળે છે. હવે તમે જુઓ કે જે પ્રાકૃતિક વારસાના સ્થળો અથવા તો સાંસ્કૃતિક વારસાના સ્થળો જેનો સમાવેશ શેની અંદર કરવામાં આવ્યો? વૈશ્વિક વારસાની અંદર. હવે વૈશ્વિક વારસાની અંદર જો એનો સમાવેશ થઈ ગયો તો દેશ વિદેશની અંદર એ વારસાએ એક નવી શું બનાવી લીધી? પોતાની ઓળખ બનાવી. એટલે દેશ વિદેશના પ્રવાસીઓ હવે એ વારસાને શું કરવા માટે આવશે? જોવા માટે આવશે. કે તો અમુક હોય સંશોધન કરવા માટે આવતા હોય છે કે આ વારસો કેવી રીતના સ્થાપિત થયો હતો, કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો, એની શોધખોળ કરશે, થોડું ઘણું સંશોધન કરશે, જોશી, જાણશી અને એના લીધે પરિવહન ઉદ્યોગને શું મળશે? લાભ મળશે. કારણ કે જેટલા દેશ વિદેશના લોકો આપણા ત્યાં આવશે એ કઈ સુવિધાથી વારસો સુધી પહોંચી શકશે? પરિવહન સુવિધાથી. તો પરિવહન ઉદ્યોગને શું મળ્યો? લાભ મળ્યો. પર્યટન ઉદ્યોગ જે તે રાજ્યને આર્થિક લાભ પણ કરાવી આપે છે તથા લોકોની સાંસ્કૃતિક કલાઓ પરંપરાઓ વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની તક પણ પૂરી પાડે છે. હવે તમે જુઓ કે આપણા રાજ્યની અંદર કોઈ પણ સારો વારસો હોય કે જેને સ્થાન કેવું મળેલું હોય? વૈશ્વિક વારસાની અંદર. જો એને વૈશ્વિક વારસાની અંદર સ્થાન મળેલું હોય તો દેશ વિદેશના પ્રવાસીઓ આપણા રાજ્યની અંદર આવશે અને આપણા રાજ્યનું પર્યટન ઉદ્યોગને સૌથી સારો શું મળશે? લાભ મળશે. સૌથી સારો પર્યટન ઉદ્યોગનો લાભ તો મળશે પણ એની બાજુ જે સ્થાનિક લોકો રહેતા હશે એમની જે સાંસ્કૃતિક કલાઓ હશે, પરંપરાઓ હશે એની ઓળખ પણ કોની સામે પૂરી પાડે? એને પણ કોની સમક્ષ રજૂ કરી શકશે? તો દેશ વિદેશના પ્રવાસીઓ સામે રજૂ કરી શકશે. આપણી ઘણી બધી એવી કલાઓ છે કે જે અત્યારે લુપ્ત થવાના આરે છે તેને ફરીથી આપણે વિશ્વ સમક્ષ શું કરાવી શકશું? પ્રગટ કરાવી શકશું. નહીંતર અમુક કલાઓનો કોઈ દેશ વિદેશના લોકોનો અથવા તો આપણા ભારતીય લોકોનો પણ ખ્યાલ હોતો નથી કે હજી સુધી આ કલાઓ ભારતની અંદર શું તો એને એ કલાઓનું એક નવી ઓળખ પણ મળી રહેશે. ઉપરાંત સ્થાનિક લોકોને શું મળશે? રોજગારી મળશે અને લુપ્ત થયેલી કલાઓને ફરીથી શું મળશે? નવજીવન મળશે. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતા પર્યટન માર્ગદર્શન એટલે ટુરિઝમ ગાઈડનો સ્વતંત્ર વ્યવસાય પણ વિકાસ પામેલો છે. અમુક રાજ્યની અંદર, અમુક દેશની અંદર જો તમે વૈશ્વિક વારસાના સ્થળો જોવા ગયેલા હોય અને ત્યાં આગળ ભાષા અલગ હોય અથવા તો ત્યાંની લિપિ અલગ હોય અને એ વારસાનું તમારે સંશોધન કરવું છે અને જાણવું છે તો તમે કોનો ઉપયોગ કરી શકો છો? ટુરિઝમ ગાઈડનો. કોઈ પણ લિપિ હશે, કોઈ પણ ભાષા હશે તો સરળ તમે જે ભાષા જાણતા હશો તેની અંદર તમને શું આપશે? માહિતી આપશે. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી હુંડિયામણ ભારતને શું થાય છે? પ્રાપ્ત થાય છે. ભારતની સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક ઉપર કરાવી દેશની આગવી પ્રતિમાને આપણે શું કરી શકીએ છીએ? ઉજાગર કરી શકીએ. આપણો જે કંઈ પણ વારસો હતો ભારતનો જે ભવ્ય અને સમૃદ્ધ વારસો હતો કે જેની ઓળખ આપણે કોની સામે કરી રહ્યા છીએ? વિશ્વ સામે કરી રહ્યા છીએ કે આપણા જોડે આ વારસો છે અને આટલો બધો સમૃદ્ધ વારસો છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ પાકા રસ્તા, રેલવે, પાણી, સંદેશાવ્યવહાર વગેરે સુવિધાઓનો પણ શું થાય છે? વિકાસ થાય છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડીસવારી, નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પણ શું મળે છે? પ્રોત્સાહન. અને તેઓના જે ફેરિયા કે જે માલ સામાનની હેરફેર કરતા હશે તેમનું પણ શું પ્રાપ્ત થશે? રોજગારી. તમે જો કોઈ પણ પર્યટન સ્થળ પર તમે જો ઘોડેસવારી કરીએ છીએ કે નથી કરતા હોઈએ છીએ, ફોટોગ્રાફી ત્યાં આગળ કરીએ,
નૌકા વિહાર કરતા હોઈએ છીએ, તો એના લીધે પણ ત્યાંના જે સ્થાનિક લોકો છે એમને શું પ્રાપ્ત થશે? રોજગારી પ્રાપ્ત થશે. ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક કલા કારીગરી, તેની વિશેષતાને એક અલગ શું મળી રહેશે? મંચ મળી રહેશે. જોઈએ આપણો 29મો, પાણીની અછત માટે જવાબદાર શું જોવાના છે? કારણો. તો જળ અછતના મુખ્ય કારણો એમાં આપણે પહેલું જોઈએ કે વસ્તી વધારો. જેટલી વસ્તી વધશે તેટલો પાણીનો ઉપયોગ શું થવાનો છે? વધવાનો છે. તો આમાંથી આટલું બધું તો બેન પાણી છે અને આટલું ઉપયોગ થશે તો એના કારણે થોડી પાણીની અછત થવાની છે. ભલે આપણે પાણીની માત્રા વધારી રહી, પણ એક તો ખારું પાણી વધુ છે અને મીઠું પાણી કેવી માત્રામાં છે? ઓછી માત્રામાં. બીજી વસ્તુ કે આપણા જોડે જે ભૂગર્ભ જળ હતું એ ભૂગર્ભ જળ આપણે કેવું કરીએ છીએ અત્યારે? પ્રદૂષિત કરી રહ્યા છે, કેમિકલ યુક્ત કરી રહ્યા છે. એટલે વાસ્તવમાં આપણા જોડે પાણીની માત્રા કેવી છે? બહુ ઓછી. અને વરસાદ પણ એટલો બધો અત્યારે વરસાદનું પ્રમાણ પણ રહ્યું નથી. તો જેટલી વસ્તી વધશે તેટલી પાણીની શું સર્જાવાની છે? અછત સર્જાવાની છે. તમે જુઓ કે વસ્તી વધશે તો બીજી વસ્તુ શું વધશે? અનાજની માંગ. એટલો ખોરાકના પ્રમાણમાં પણ શું કરવો પડશે? અનાજના ઉત્પાદનમાં વધારો. અને જેટલું અનાજનું ઉત્પાદન વધુ કરશું તેટલી પાણીની માત્રા કેવી થવાની છે? ઓછી થવાની છે. હવે જો રોકડિયા પાકો હોય કે કપાસનું ઉત્પાદન તમારે કરવું હોય, કપાસ હોય, શણ હોય, બરોબર, તો એના માટે પણ પાણીની માત્રા કેવી જોઈતી હોય છે? વધુ જોઈતી હોય છે. અને આ પાકો વધુ પાણી માગે એના લીધે પાણીની શું સર્જાય છે? અછત સર્જાતી હોય છે. શહેરીકરણ અને જીવનશૈલી પણ જેમ જેમ બદલાશે તેમ તેમ નવા ઉદ્યોગો, ધંધાઓની સ્થાપના થશે, નવી નવી બિલ્ડિંગોની સ્થાપના થશે. અને એનું બાંધકામ કરવા માટે પણ શેની જરૂર પડવાની છે? પાણીની. અને એના લીધે પણ પાણીની શું સર્જાઈ રહી છે? અછત સર્જાઈ રહી છે. તો આટલા મુખ્ય કેટલા કારણો હતા? 4 કારણો હતા. પેલું કીધું જેમ વસ્તી વધશે તેમ પાણીની અછત સર્જાવાની છે. જેટલી અનાજની માંગ વધશે તેટલી પણ પાણીની શું સર્જાશે? અછત. રોકડિયા પાકોનું વાવેતર કરશું, કપાસ હોય, શણ હોય, તો એના લીધે પણ પાણીની માંગ શું થશે? વધશે. અને પાણીની શું થવાની છે? અછત. શહેરીકરણ ને કારણે પણ પાણીની શું સર્જાઈ રહી છે? અછત સર્જાઈ રહી છે. હવે પારિભાષિક શબ્દ જોવાના છે. પહેલું જોવાનું છે ભૂતાપીય ઉર્જા. તો આપણને બધાને ખબર છે કે પૃથ્વી ધગધગતો અગ્નિનો શું હતો? ગોળો હતો. અત્યારે પણ આપણા જમીનની અંદર શું રહેલું છે? લાવા રહેલું છે. બહુ અતિશય ગરમી રહી છે. અને આ ગરમી ધીરે ધીરે કિરણોત્સર્ગી પ્રક્રિયા દ્વારા શું આવવાનો પ્રયાસ કરી રહે છે? બહાર આવવાનો. તો ધીમે ધીમે જે વરાળ બહાર આવી રહી છે, ગરમી બહાર આવી રહી છે, અને જો એ વરાળનું આપણે નિયંત્રણ કરીશું અને એ વરાળના નિયંત્રણ કરી અને આપણે જે ઉર્જા મેળવીએ છીએ એને કઈ ઉર્જા કહેવાય છે? ભૂતાપીય ઉર્જા કહેવાય. કઈ ઉર્જા કહેવાશે? ભૂતાપીય ઉર્જા. તો જોઈ લઈએ કે ભૂતાપીય ઉર્જા એટલે શું? તો ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવવાનો પ્રયત્ન કરે છે. આ વરાળને આપણે શું કરી? નિયંત્રણમાં લીધી. અને આ જે વરાળને નિયંત્રણ કરી એને તમે કઈ ઉર્જા કહી શકો? ભૂતાપીય ઉર્જા કહી શકો. ખનિજ એટલે શું? કે કુદરતી કાર્બનિક અને કઈ ક્રિયાઓ કીધી? અકાર્બનિક ક્રિયાથી તૈયાર થયેલા ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને તમે શું તરીકે ઓળખી શકશો? ખનિજ. ખનિજનું સ્વરૂપ કેવું હોય? ઘન, પ્રવાહી, કે તો કયું સ્વરૂપે પ્રાપ્ત થશે? વાયુ સ્વરૂપે તમને પ્રાપ્ત થશે. તાંબાની ઉપયોગિતા જોઈએ કે તાંબાનો ઉપયોગ આદિકાળથી પહેલાથી જ આપણે કરતા આવ્યા છીએ. માનવીને સૌ પ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ હોય તો કયું હતું? તાંબુ હતું. તેના મિશ્રણ થવાના ગુણના લીધે તે ધાતુ કેવી ગણાય છે? મહત્વની. તાંબુ હોય કોઈ પણ ધાતુ સાથે ભળી જાય અને સરળતાથી આપણને પ્રાપ્ત થાય છે, એટલા માટે ધાતુ કેવી છે? મહત્વની છે. તેમજ જો તાંબાની અંદર કલાઈ ઉમેરશે, શું ઉમેરશે બેટા? કલાઈ, તો શું બનશે? કાંસુ. અને જો તાંબાની અંદર તમે જસત ઉમેરશો તો શું મળશે આપણને? પિત્તળ. આ યાદ રાખવાનું કે જો તાંબાની અંદર કલાઈ ઉમેરો તો શું બનશે? કાંસુ. અને જો તાંબાની અંદર જસત ધાતુ ઉમેરશો તો તમને શું પ્રાપ્ત થશે? પિત્તળ. તાંબાનો ઉપયોગ મોટે ભાગે વીજળીના સાધનોમાં, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, એર કન્ડિશનર વગેરે બનાવવા વપરાતો હોય. આ તો બધા સામાન્ય રીતે ખ્યાલ છે કે તાંબાના વાયરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ.
આ સાધનોની અંદર. તાંબુ એ વિદ્યુતનું શું હતું? સુવાહક. એ તો તમને ખ્યાલ આવી ગયો કે ઇલેક્ટ્રોનિક સાધનની અંદર વપરાય છે એટલા માટે આ ધાતુ વિદ્યુતની તો કેવી હોઈ શકે? સુવાહક. નહીં તો વિદ્યુતનું વહન થઈ શકત નહીં. આ ઉપરાંત જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો, રંગીન કાચ, સિક્કા, છાપકામ વગેરે બનાવવા પણ શેનો ઉપયોગ થતો હશે? તાંબાનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે જોઈએ કે 32મો પ્રશ્ન, આજે કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે? તો પહેલા તો ઉત્તમ પ્રકારના કપાસની અછત. તમારે જો કાપડ બનાવવું હોય તો એના માટે કાચો માલ પણ કેવો હોવો જોઈએ? સારો હોવો જોઈએ. આપણે નહીં કહેતા ક્વોલિટી અને ક્વોન્ટિટી, પણ ભલે ક્વોન્ટિટી એટલે માત્રા વધારે રહે પણ એ કામની નથી. ગુણવત્તા એટલે ક્વોલિટી એની કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ. અને જો કપાસની જે કાચો માલ હતો જો એની ગુણવત્તા સારી હશે નહીં તો કાપડ પણ સારું બનશે નહીં. અને બીજી વસ્તુ, કાપડ બનાવવા માટે હાલ જે કપાસનું પ્રમાણ જોઈતું હોય છે કાચા માલ તરીકે, એ કાચા માલ તરીકે એટલું બધું કપાસનું પ્રમાણ આપણને પ્રાપ્ત થતું નથી. તો કાચા માલની પહેલા તો શું હતી? અછત હતી. જૂના યંત્રોનો વપરાશ. હજી સુધી કાપડના એવા ઉદ્યોગો છે કે જેની અંદર નવી યંત્ર પુરાણ પદ્ધતિ આવી નથી. હજી પણ શેના ઉપયોગો પર આધાર રાખીશું? જૂના યંત્રોનો એ લોકો વપરાશ કરતા હોય છે કે જેના કારણે વધારે માત્રામાં અને બહુ સારું એવું કાપડ આપણે બનાવી શકતા નથી. અનિયમિત વિદ્યુતનો પુરવઠો. અનિયમિત વિદ્યુતનો પુરવઠો એટલે શું? અમુક વાર તમે જો કોઈ પણ ઉદ્યોગ હોય, ઉદ્યોગની અંદર કોઈ પણ વસ્તુ બનાવવા માટે શેની જરૂર પડશે? વીજળીની જરૂર પડશે. અને જો આખા દિવસ દરમિયાન વીજળીનો કે તો કાપ હોય અથવા તો પૂરતા પ્રમાણમાં વીજળીનો વોલ્ટેજ ના મળતો હોય તો તમે સારી રીતે કોઈ પણ ઉદ્યોગ ધંધો ચાલુ કરી એના માટે શું જોશે? સારી રીતે ઉદ્યોગ ધંધો શરૂ કરવા માટે કાપડનો એક પછી અથવા કોઈ પણ ઉદ્યોગ હોય એના માટે વીજળીનો પુરવઠો તમારા પર્યાપ્ત માત્રામાં જોશે. કૃત્રિમ રેસા સાથે કોની સ્પર્ધા થઈ રહી છે? સુતરાઉ કાપડની. અત્યારે કૃત્રિમ રેસા સસ્તા પ્રમાણમાં, સુતરાઉ કાપડ કેવું થઈ ગયું છે? મોંઘું થઈ ગયું છે. કાપડની સ્પર્ધા કોની સાથે થઈ રહી છે? કૃત્રિમ રેસા સાથે. છેલ્લે જોઈએ કે વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા જેવી સમસ્યાઓનો સામનો આપણે કરી રહ્યા છીએ. કૃત્રિમ રેસા સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ. અનિયમિત વિદ્યુતનો પુરવઠો હતો. જૂના યંત્રોનો શું હતો? વપરાશ. અને કપાસના કાચા માલની શું હતી? અછત. આ કાપડ ઉદ્યોગ આ સમસ્યાનો શું કરી રહ્યો હતો? સામનો કરી રહ્યો હતો. હવે આપણે જોઈએ શણ ઉદ્યોગ. સૌથી વધુ શણ ઉદ્યોગ કયો વિકાસ પામ્યો? પશ્ચિમ બંગાળમાં. સાથે હવે તમને બધાને એ તો ખ્યાલ છે કે જો શણ ઉદ્યોગ જે વિસ્તારની આજુબાજુ શરૂ હશે તે વિસ્તારની આજુબાજુ સૌથી વધારે શેની માત્રા હશે? પાણીની. અને પાણીની માત્રા ક્યારે હોય? કે જ્યારે આજુબાજુના વિસ્તારમાંથી શું પસાર થતી હોય? નદી પસાર થતી હોય ત્યારે એ વસ્તુ સંભવ બને. દેશના શણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%, આંધ્રપ્રદેશ લગભગ કેટલા ટકા કીધું? 10%. બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, અસમ, ત્રિપુરામાં શણનું ઉત્પાદન થાય છે. શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટાભાગની મિલો કઈ નદીના કિનારે આવેલી છે? હુગલી નદીના કિનારે. મેં તમને હાલ જ વાત કરી કે શણ ઉદ્યોગનો જો જગ્યા પર વિકાસ હશે તે જગ્યાએ સૌથી વધારે શેની માત્રા હશે? પાણીની. તમને ખ્યાલ ના હોય તો શણનું જે છોડ હોય એટલે પાણીની અંદર બરોબર ઘણા બધા દિવસ સુધી રાખવામાં આવે છે અને એનામાંથી પછી તમને શું મળશે? શણ મળશે. એટલે સૌથી વધારે તો તમારે શેની જરૂર હતી? પાણીની. એટલા માટે કઈ નદીના કિનારે આવેલું છે? હુગલી નદીના કિનારે સૌથી વધુ તમને મિલો જોવા મળશે. સસ્તો માનવ શ્રમ. કોઈ વધારે મહેનત મજૂરીની તમને જરૂર પડશે નહીં. બેંક, વીમા સુવિધા, નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ શણ ઉદ્યોગ શું થયેલો છે? કેન્દ્રિત થયેલો છે. તો સૌથી વધારે તમને મજૂરિયાત લોકો મળી રહેશે. બેંક તમને શું આપશે? વીમો આપશે આ ઉદ્યોગ કરવા માટે. નિકાસ એટલે તમને શણની આજુબાજુ કોઈ પણ વિસ્તારની અંદર તમે આપલે કરી શકશો. આજુબાજુના વિસ્તારોની અંદર તમે શણનું શું કરી શકશો? વેચાણ કરી શકશો. કઈ જગ્યા પરથી કરી શકશો? પશ્ચિમ બંગાળ. અને એટલા માટે સૌથી વધારે શણનો ઉદ્યોગ કયો કેન્દ્રિત થયેલો જોવા મળે છે? પશ્ચિમ બંગાળની
અંદર. કારણ કે આપણે કરીએ શણ ઉદ્યોગ બરોબર, પણ આજુબાજુ એવા નિકાસવાળા બંદરો ના હોય તો શણ ઉદ્યોગ કરેલો કોઈ કામનો છે નહીં. એનું એટલું શું થવું જોવો, વેચાણ. અને ફક્ત સૌથી વધારે કયો સંભવ બને છે, પશ્ચિમ બંગાળની અંદર. હવે જો રેલવે માર્ગોની ઉપયોગિતા ટૂંકમાં સમજાવો કે રેલવેનો ઉપયોગ આપણે કઈ કઈ રીતે કરતા હોઈએ છીએ. તો રેલવે મુસાફરો તથા માલ સામાનની હેરફેર ઉપરાંત દુકાળના સમયે અનાજ તથા ઘાસચારાની ઝડપી હેરફેર માટે પણ ઉપયોગી બને છે. પહેલું જુઓ કે મુસાફરો. પહેલાં તો આપણે મુસાફરી માટે રેલવેનો ઉપયોગ કરીએ છીએ. માલ સામાને કોઈ પણ ઉદ્યોગ ધંધા માટેનો માલ સામાન હોય બહુ વધુ માત્રામાં, તો એની પણ હેરફેર આપણે કોની મદદથી કરતા હોઈએ છીએ, રેલવેની મદદથી કરીએ છીએ. પછી કહે છે અનાજની હેરફેર. કોઈ રાજ્યની અંદર કોઈ વિસ્તારની અંદર દુષ્કાળ પડ્યો હોય તો એ માટે પણ તમે અનાજ પકાડવા માટે કોની મદદ લેતા હોય છો, રેલવેની મદદ લેતા હોય છો. ઘાસચારાની હેરાફેરી માટે સૈનિકો હોય અથવા તો તેમના હથિયારો હોય એના માટે પણ કોણ ઉપયોગી બનશે, રેલવે ઉપયોગી બનશે. હવે આપણે આગળ ચર્ચા કરીએ 35મા પ્રશ્નની કે ભારતની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ સાથી કહી શકાય. તો આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત શું થવો, વધારો થવો. દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો એટલે આપણા જીડીપીની અંદર શું થવો, વધારો થવો. જીડીપીની અંદર જો વધારો થાય તો તમે કહી શકો કે દેશની રાષ્ટ્રીય આવક સતત શું થઈ રહી છે, વધી રહી છે. દર વર્ષે રાષ્ટ્રીય આવકમાં વધારો થવો જ જોઈએ. દેશની માથાદીઠ આવકમાં વધારો થવો જોઈએ. એટલે ભારતના જે કંઈ પણ લોકો છે એની દર વર્ષે રોજગારી માથાદીઠ આવક કેવી થવી જોઈએ, વધવી જોઈએ. લોકોના જીવન ધોરણમાં શું આવવો જોઈએ, સુધારો આવવો જોઈએ. દેશની કુલ આવકને તમે શું કહી શકો છો, રાષ્ટ્રીય આવક કહી શકો છો. આખા દેશની જે કુલ આવક છે એ આખા દેશની કુલ આવકને તમે શું તરીકે ઓળખી શકો, રાષ્ટ્રીય આવક. આ તો આપણે આગળ જોયું કે રાષ્ટ્રીય આવકને દેશની શું વડે ભાગવાની હતી, કુલ વસ્તી વડે ભાગવાથી આપણને શું પ્રાપ્ત થતી હતી, માથાદીઠ આવક. હવે મેં તમને આગળ કીધું કે 3 મુખ્ય કારણો હતા કે તમે કહી શકો કે ભારતની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પહેલું મેં કીધું કે ભારતની રાષ્ટ્રીય આવકમાં શું થવો, વધારો થવો. જીડીપી આંક હોય, જીડીપી આંક દર વર્ષે થોડો થોડો શું થવો જોઈએ, ઊંચો થવો જોઈએ. દેશની જે માથાદીઠ આવક હોય એટલે જે વસ્તી હતી આપણા ભારત દેશની એની રોજગારીમાં ધીમે 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 શું થવો જોઈએ, વધારો થવો. જીવન ધોરણમાં વધારો થવો એટલે શું કે લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધાઓ, રહેઠાણની સુવિધાનો સમાવેશ કરી શકાય. તમે એક વસ્તુનો વિચાર કરો કે લોકોનું જીવન ધોરણ સુધર્યું એવું તમે ક્યારે કહી શકો કે જેમનું નોર્મલી જરૂરિયાતો બરોબર એ તો પ્રાપ્ત એમને થવી જ જોવે. કે લોકોને અનાજ પ્રાપ્ત થવું જોઈએ, 2 ટંકનું પૂરતું માત્રામાં ભોજન પ્રાપ્ત થવું જોઈએ, પહેરવા માટે કપડાં, શિક્ષણ, આરોગ્ય અને વાહન વ્યવહારની સુવિધા જો એમને પ્રાપ્ત થાય તો તમે કહી શકો કે ભારત દેશની અંદર શું થઈ રહ્યો છે ભાઈ, આર્થિક વિકાસ થઈ રહ્યો છે. નહીતર કહી શકો નહીં. દરેક વ્યક્તિનું જીવન આ વર્ષે જો એ વ્યક્તિ ગરીબ હોય, બહુ દારૂણ ગરીબીની અંદર જીવન જીવતો હોય તો એની આવતા એટલે 2026ની સાલની અંદર થોડી ઘણી ગરીબીની પરિસ્થિતિમાં તો એનો સુધારો આવવો જોવો. જો એના જીવન ધોરણ એવું ને એવું રહે તો તમે ના કહી શકો કે આર્થિક વિકાસ થઈ રહ્યો. એના આર્થિક વિકાસ કહેવાય નહીં. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં શું થયો, વધારો થયો. જ્યારે 1947 પછી આ બધી સુવિધાઓમાં તમને શું જોવા મળ્યો, વધારો. એટલા માટે તમે અત્યારે કહી શકો છો કે ભારત દેશ શું કરી રહ્યો છે, આર્થિક વિકાસ કરી રહ્યો છે. હવે જોઈએ 36મો પ્રશ્ન કે પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. તો પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં કયું કીધું, સ્વીડનનું કયું કીધું, સ્ટોકહોમ. આ જોડકાની અંદર પ્રશ્ન પૂછાય છે, યાદ રાખજો કે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં
પ્રથમ વખત પૃથ્વી પરિષદનું શું કરવામાં આવ્યું હતું? આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશ્ન જોડકામાં એવી રીતના પૂછાય કે પૃથ્વી પરિષદનું આયોજન કઈ તારીખે કઈ સાલની અંદર કરવામાં આવ્યું? તો 1972માં, અથવા તો 1972 ના લખેલું હોય તેમ લખેલું સ્વીડનનું સ્ટોકહોમ શહેર. તો તમારે કયું ટીક કરવાનું રહેશે? સ્વીડનનું સ્ટોકહોમ પૃથ્વી પરિષદ માટે. ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાઈ તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું શું કરવામાં આવ્યું? નક્કી કરવામાં આવ્યું. ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. પર્યાવરણની જાગૃતિ માટે તો આપણો બધાને ખ્યાલ છે, જે કંઈ પણ શૈક્ષણિક ખાતા સાથે જોડાયેલા હોય અથવા તો ન જોડાયેલા હોય બધાને ખ્યાલ છે કે સરકાર ઘણા બધા પ્રયાસો કરી રહી છે. છતાં પણ આપણા ત્યાં એટલી બધી સારી જાગૃતિ આવી શકી નથી. પર્યાવરણ માટે વાત કરી રહીશું. હવે જોઈએ આપણે કે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય. પ્રદૂષણની માહિતી પ્રગટ થવી એટલે શું? કે દર સાલ તમે આપણને ખ્યાલ છે કે દિલ્હી હોય, અમદાવાદ હોય, અંકલેશ્વર હોય, ભરૂચ હોય તો પ્રદૂષણની માત્રા કેવી જોવા મળે છે? વધુ જોવા મળે છે. હવે દર વર્ષે એ શહેરોની પ્રદૂષણની માહિતી જો પ્રગટ થાય તો આપણે કહી શકીએ કે ધીમે ધીમે શહેરોમાંથી પ્રદૂષણ થોડું થોડું શું થઈ રહ્યું છે? થોડું ઘણું ઓછું થઈ રહ્યું છે. પણ પ્રદૂષણનો જો સાચો આંકડો આપણને પ્રાપ્ત થાય તો પ્રગટ થાય તો જો સાચો આંકડો બહાર ના પાડવામાં આવે તો પ્રદૂષણની માહિતી પ્રગટ થયેલી કે કહી શકાશે નહીં. તો આ મુખ્ય કારણ હતું, જરૂરી હતું આપણા માટે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની શું કરવામાં આવી છે? સ્થાપના. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શા માટે કરવામાં આવી? કારણ કે જે કંઈ પણ પ્રદૂષિત સૌથી વધુ કરનારા ઉદ્યોગ હોય, ધંધા હોય કે જે વાતાવરણને સૌથી વધારે પ્રદૂષણનો ફેલાવો કરે છે એ ઉદ્યોગ ધંધા તમે શરૂ રાખી શકો નહીં. એને શું કરી દેવા જોઈએ? સીલ કરી દેવા જોઈએ. અને આ બધું કોના દ્વારા કોમ કરવામાં આવે? ઓમના દ્વારા જોણારાય રાખતા હોય છે. વિશ્વભરમાં 5મી જૂનને પર્યાવરણ દિવસ તરીકે શું કરવામાં આવ્યો? જાહેર. આ પણ તમને જોડકાની અંદર પૂછાઈ શકે કે 5મી જૂન તમે કયા દિવસ તરીકે ઓળખો છો? પર્યાવરણ દિવસ. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો શું કર્યો તો? પસાર. 1 માર્ક્સમાં જોડકામાં પૂછાઈ શકે કે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો કઈ સાલની અંદર પસાર કરવામાં આવ્યો હતો? તો 1981ની અંદર. ઓઝોનના સ્તરનું ગાબડું, તમને એ તો બધાને ખ્યાલ છે કે ઓઝોનના સ્તરમાં શું પડી રહ્યું છે? ગાબડું પડી રહ્યું છે. પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી એ વૈશ્વિક સમજૂતીઓ થઈ રહી છે. આટલું જો આપણે ખ્યાલ રાખીએ, ખબર રાખીએ બરોબર સારી રીતે, તો પર્યાવરણની સુરક્ષા આપણી જાતે જ આપણે કરી શકીએ. અને પર્યાવરણની સુરક્ષા કરવી એ આપણા સૌની શું છે? ફરજ. કારણ કે આપણે બધા પૃથ્વી પર વસવાટ કરી રહ્યા છીએ. હવે જો આપણા આગળ છેલ્લો પ્રશ્ન છે, ભવાઈ જોઈએ કે ભવાઈનું બીજું નામ ભાવ પ્રધાન નાટકો. તમને એવી રીતના પ્રશ્ન હતો, સહેલી રીતના કહી દીધું કે ભવાઈ પર ટૂંક નોટ લખો. જો એ ના પૂછ્યું હોત તો બદલીને કયો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાવ પ્રધાન નાટકો વિશે શું આપો સમજૂતી? તો પણ જવાબમાં શું લખવાનું? ભવાઈ જ લખવાનું. ભવાઈ એ કોના દ્વારા શરૂ કરવામાં આવી? અસાઈ ઠાકર દ્વારા. ખાલી જગ્યાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે, જોડકાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે, વિકલ્પની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે કે ભવાઈની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો સાઈદ ઠાકર. સસ્તા ખર્ચે લોક શિક્ષણ અને શું પૂરું પાડે છે? મનોરંજન. આપણો બધાને ખબર છે ગામડાની અંદર જ્યારે ભવાઈ ભજવનારા આવું આપણે પૈસા આપવાના હોતા નથી. જો આપણી ઈચ્છા હોય તો થોડા ઘણા એમને પૈસા આપતા હોય છે, બાકી એ કેવું હશે? તદ્દન ફ્રી હોતું હશે. અને આપણો સાથે સાથે શું મળશે? મનોરંજન મળશે. આ ભવાઈ નાટ્ય કલાને પ્રોત્સાહન કયા યુગની અંદર આપવામાં આવ્યું હતું? સોલંકી યુગની અંદર. મોટા ભાગે પડદા વિના ભજવાય છે. ભવાઈની અંદર કોઈ પડદો હોતો નથી. હળવી શૈલીની રમૂજો અને કયું વાદ્ય હોય છે? ભૂંગળ વાદ્ય હોય છે. હળવી શૈલીની રમૂજો આપણને ફક્ત હસાવવાનું એ કાર્ય કરતા હોય છે. અને બીજી વસ્તુ કયા કયા વેશ ધારણ કરતા હોય છે જે ભવાઈ ભજવનારા હોય છે? રામદેવનો વેશ, ચંડાઝૂલણનો વેશ અને ત્રીજો કયો વેશ કીધો છે? કજોડાનો વેશ. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોનો પ્રતિકાર કેવી રીતે કરવો તે દેખાડવામાં આવે છે.
સામાજિક કુરિવાજોનો પ્રતિકાર એટલે પહેલું કહેશે કન્યા કેળવણી અને બીજું કહેશે બેટી બચાવો. હવે જો ભારતની અંદર કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો કોણ ભજવી રહ્યું છે? ભવાઈ ભજવનારાઓ. અને બહુ સારી બાબત કહેવાય કે આપણા સુધી લોકો સુધી એ પહોંચાડી રહ્યા છે કે બેટીને શું કરવી જુઓ? ભણાવી જુઓ. બેટી બચાવો અને બેટી પઢાઓ આ કાર્યક્રમો કોના દ્વારા કરવામાં આવતા હોય છે? ભવાઈ ભજવનારાઓ દ્વારા. કયું વાદ્ય વગાડીને માતાજીની સ્તુતિ કરતા હોય છે? તો ભૂંગળ વાદ્ય વગાડીને માતાજીને શું કરતા હોય છે? સ્તુતિ કરતા હોય છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણા આ વિડીયો લેક્ચરની અંદર આટલા એ વિભાગ અને વિભાગ બી સુધી રાખીએ છીએ. હવે આવતા લેક્ચરની અંદર આપણે વિભાગ સી અને વિભાગ ડીની ચર્ચા કરીશું. તો મારી સાથે જોડાયેલા રહેજો.